નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે। અને શિયાળામાં કામ આવે તેવી 20 જરૂરી બાબતો વિશેની આજે આપણે માહિતી મેળવીશું। આ ઉપાયો તમે કરશો તો તમે બિલકુલ પણ હેરાન નહીં થાઓ। તો ચાલો જાણીએ આ 20 જરૂરી એવી બાબતો। નંબર 1, શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે। ત્યારબાદ નંબર 2, શિયાળામાં આદુવાળી ચા અને આદુવાળો ઉકાળો પીવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે। અને શરદી અને ખાંસી માટે આ ઉકાળો પીવાથી ફાયદો થઈ શકે છે। અને મિત્રો, આખું શરીર ઇન્ફેક્શનથી બચેલું પણ રહે છે। નંબર 3, શિયાળામાં ગોળનું સેવન કરવું જોઈએ મિત્રો, કારણ કે ગોળમાં એવું તત્વ હોય છે કે જેનાથી શરીરમાં રાહત અને લોહી જે હોય છે તે જામતું અટકી શકે છે। ગોળ ખાવાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે। અને જો ઓવરઓલ હેલ્થ માટે જોવા જઈએ તો આ ફાયદાકારક સાબિત થાય છે। ત્યારબાદ નંબર 4, ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી મિત્રો અનિદ્રાની જે સમસ્યા હોય છે તે દૂર થાય છે। અને જે લોકોને ઊંઘ નથી આવતી તેમને તો દહીં ચોક્કસ ખાવું જોઈએ। દહીં ખાવાથી જલ્દી ઊંઘ આવી જાય છે। ત્યારબાદ નંબર 5, ઠંડીમાં થોડુંક નવશેકું પાણીમાં લીંબુના 2 થી 3 ટીપા પાણી નાખીને દર 2-3 કલાકના અંતરે નિયમિત રીતે પીવાથી શરદીમાં રાહત મળે છે। નંબર 6, ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી શિયાળામાં શરીર ગરમ રહે છે। નંબર 7, ઉધરસની સ્થિતિમાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં આપણને રાહત મળે છે। આ સિવાય મિત્રો, સવારને સાંજ બંને ટાઈમ 1 ચમચી મધ ખાવાથી પણ રાહત મળે છે। નંબર 8, આ ઋતુમાં તલ, ખજૂર અને ગાજરનો હલવો, દૂધીનો હલવો, શીંગની ચીક્કી વગેરેનું સેવન કરવાથી શરીરને ઘણો બધો ફાયદો થાય છે। નંબર 9, ઠંડીની ઋતુમાં ઘઉંની રોટલીના બદલે બાજરીના રોટલા કે રોટલીનો ઉપયોગ કરો, કારણ કે ઘઉં પચાવવા માટે ભારે હોય છે અને બાજરી ગરમ હોવાથી શિયાળામાં ઠંડીમાં રાહત આપે છે અને બાજરી શિયાળામાં સારી સાબિત થાય છે। નંબર 10, આ ઋતુમાં સફરજન, ચીકુ વગેરે ફળો ખાવા જોઈએ, તે હિતકારક છે। પરંતુ શિયાળામાં શ્રેષ્ઠ ફળ તો આમળા જ છે। નંબર 11, શિયાળાની ઠંડીમાં કાળા તલ બહુ જ ફાયદાકારક હોય છે, માટે ઘરે જ કાળા તલને ક્રશ કરીને તેમાં ગોળ અથવા તો બદામ નાખીને ઘરે જ સ્વાદપ્રદ કચરિયું બનાવી અને તમે ખાઈ શકો છો। આમ પણ તલનું કચરિયું શિયાળામાં શરીર માટે ફાયદાકારક હોય છે। નંબર 12, ઠંડી ઋતુમાં સ્નાન કર્યા બાદ શરીરને તેલ લગાવવાથી ત્વચા સુકાતી નથી અને શરીરે ખંજવાળ પણ આવતી નથી। નંબર 13,
રાત્રે સૂતી વખતે હોઠ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી હોઠ મુલાયમ અને ત્વચા એકદમ સારી રહે છે. શિયાળામાં ભરપૂર પાણી પીવું જોઈએ. પાણીની કમીથી ત્વચા શુષ્ક થાય છે અને એડીઓ પણ ફાટવાની સંભાવનાઓ વધી જાય છે. માટે શિયાળામાં પણ પાણી ધરાઈને પીવું જોઈએ. નંબર 6, અઠવાડિયામાં 3 વાર માથામાં હેર ઓઇલ નાખવાનું રાખો, જેનાથી વાળ સ્વસ્થ રહે છે. નંબર 15, આ ઋતુમાં શરદી, ખાંસી અને કફ ઘણું ખરું રહેતું હોય છે. માટે આ સમયે તુલસી અને આદુના રસનો ઉપયોગ કરો, જેનાથી શરદીમાં રાહત રહે છે. અને અંતમાં મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેઇનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.